तो हेलो गाइस, फरीથી एक वक्त અમે ન્યૂ બ્લોગ બનાવવા આવી ગયા છીએ વિશાલ બ્લોગિંગ। ઠીક है, चलो कोई बात नहीं, नाम तो भले गમે એ જો। એક વાત છે, કવડી છે પણ સાચી છે, કવડી છે પણ સાચી છે, ધ્યાનથી સાંભળજો। બધું આયાત મેકીને જવાનું છે તોય માણસોના આટલા બધા ગુમાન ને ગુમાન છે। બધું આયાત મેલીને જવાનું છે તોય પણ માણસના આટલા ગુણા ને આટલા ગુમાન છે। જો કદાચ મિત્રો હારે લઈ જવાનું હોય તો આ શું ના કરે હો। શું કેવું, 100% સાચી વાત ને? સારું, એ વાત ઉપર પોતાના ગામના નામ મેં કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે, બરોબર? બીજું કશું નહીં। એટલે મિત્રો ભલે ગમે એ તમે કરો, ગમે એટલું કમાવો, પણ કોઈના ભાવ માટેથી ખિલવાડ ના કરજો। કોઈના ભાવ ભેગું ખિલવાડ નહીં કરવાની, કોઈની ગરીબી ભેગું ખિલવાડ નહીં કરવાની। હું તો સાચું કહીશ યાર, તમને થોડુંક ખોટું લાગે પણ આપણે માણસ જેવા સાચું બોલી દેવાનું, ભલે ગમે એવો માણસ રહ્યો। કોઈના ભાવના ભેગું ખિલવાડ નહીં કરવાનો, એ આખી જિંદગી આપણને નડે। ભલે અત્યારે આપણને કાંઈ જ ના બોલે તોય છતાં કોકના ભલે એ ગમે એટલો ગરીબ રહ્યો, એ 300 લાઈન 300 ખાતો, 300 લાઈન ના ખાતો, એ તો બધી એની જોવડ છે યાર। પણ તોય છતાં કોઈના ભાવમાં ખિલવાડ નહીં કરવાની યાર, 101%। એ તમારી ખોટી વાત પડશે, એમાં આપણે સાથ નહીં હાલવી। આપણે સારા માણસ છીએ, સરસ માણસ છીએ, આપણે કોઈના ભેગું બગાડતા નહીં, બોલતા નથી। આપણે માણ એવો છે કે કોઈ પણ માણસ હોય ને તો એને ધ્યાનથી સમજાવવું પડે, ધ્યાનથી એને મગજમાં લેવું પડે। એને ભલે ગમે એટલો એને પાવર હોય ને તો એના ઘરનો યાર। આપણે એમ કહેવી કે આ નહીં કરવાનું તોય છતાં આવું કરે તો એ માણસ ના કહેવાય, ઢોર કહેવાય। કોઈના ભાવના ભેગું ખિલવાડ કરીને એનું મન દુખાવવું પડે ને, ભલે આપણે થોડા કમી રહ્યા કે ગરીબ રહ્યા, એના ઉપર આપણે કઈ સ્ટોપ નહીં કરવાનો, બરાબર? હવે સમજો કે એ સામેવાળો તમારો પપ્પો છે ને, કોક એટલે માની લો ને, કોક કરતું હોય તમારા પપ્પા ભેગું એવું, તમારા પપ્પાના સાથે ભાવ ભેટ કરતો હોય તો તમે કહી નાખ્યો। ભલે ગમે એવો માણસ હોય, પોતાનું યાર હંમેશા સંભાળવા, કારણ કે આ દુનિયા મતલબી છે। ગમે તારે ગમે છે તો જાને એની કંઈ જાણ ખબર બબર પડતી નથી। એટલે આ બધું આવું છે ગોલ, એ દુનિયા લાલા गोल गोल डबल रोल है। यहाँ विश्वास करना है तो सिर्फ माँ बाप पे करो, यहाँ दूसरा कोई नहीं तुम्हारा साथ देगा, यहाँ माँ बाप ही देगा। इसलिए मैं बोल रहा हूँ कि सिर्फ माँ बाप के ऊपर जीवो, पूरी जिंदगी हमें माँ बाप के ऊपर लगा देनी चाहिए। क्योंकि लाला ये छोकरी बोकरी के पीछे तो नहीं रहना चाहिए, क्योंकि ये छोकरा गमे तारे दगो दे देगा, ये छोकरी गमे तारे दगो दे देगा, पर अपना माँ बाप को अपनी चिंता इतनी होगी ना, इसकी बात छोड़ दो। इसलिए मैं बोल रहा हूँ कि किसी का भाव मत करो, तुम्हारे मम्मी पापा का वो जो बोल रहा है वो ठीक से करो। इसलिए किसी का दुख बांटो, दुख भागीदार बनो, दुख सुख ने सब यार एक दूसरे को हेल्प करना चाहिए। तो यहाँ तो सब दुख दे, सब एक ही बंदे को दुख देना चाहते हैं, ऐसा तो नहीं चलेगा ना यार। मैं तो नहीं, मेरा भगवान देख रहा है ना। चलो समझ लिया कि मैं दुख सहन कर सकता हूँ, मेरा भगवान नहीं सहन कर सकते हैं। इसलिए मैं बोल रहा हूँ जय श्री राम, जय भीम। तुम्हारे से अच्छा होता है तो करो, किसी का बुरा भी मत करो। सही बोला ना? यहाँ से बंदे कभी भी पलट सकते, उसका कुछ गारंटी नहीं है। गमे वो माणस होय ने तो ये गमे तारा बदली नाखे ने एનું કઈ ઓલું ના હોય, એનું રૂપ ના હોય। બધા ઉપર જો આપણે ગમે એટલો ભરોસો કરવી ને તો એનો મેન વસ્તુ શું છે ખબર છે? કે એ દગો દેતા વગર કોઈ દાડો રહ્યા नहीं हो। सारू, चलो मित्रों, अभी तो मेरे को काम है घर पे, थोड़ा हिंदी और थोड़ा गुजराती बोल रहा हूँ, इसलिए गलत मत समझना। जितना आता है इतना बोलता हूँ। चलो कोई ना, फिर मिलेंगे न्यू ब्लॉग में। अभी तो हमको घर में जाना पड़ेगा, मम्मी पापा इंतजार करते होंगे। जय बजरंग बली।